નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલ અને સંકલ્પનાઓ. એની અંદર અગાઉના વિડીયો લેક્ચરની અંદર સંકલ્પનાઓની અંદર આપણે શ્રમ વિશેનો અભ્યાસ કર્યો. તો જમીન અને શ્રમ આ બંનેને સરખાવી અને જે આપણે અભ્યાસ કર્યો તો હજી બે સંકલ્પનાઓ બાકી હતી, જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. તો અહીંયા આપણે મૂડીનો અર્થ આપી તેની લાક્ષણિકતા. મૂડી એટલે શું? તો પહેલી બાબત તો એ વિચારો કે મૂડીને આપણે અત્યાર સુધી એવું વિચારીએ છીએ કે મૂડી એટલે નાણાં, મૂડી એટલે પૈસા. નહીં, મૂડી એટલે પૈસા નહીં, મૂડી એટલે નાણાં નહીં. મૂડી એટલે શું? મૂડીનો અર્થ સમજાવો. તો અહીંયા તમને જે અર્થ આપ્યો છે કે જે નાણાં યંત્રો, સાધનો, ઓજારો અને મકાનનો ઉપયોગ કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાના ઉત્પાદન માટે થતો હોય. એનો મતલબ શું થયો? કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે વપરાતા માનવ સર્જિત સાધનો એ આપણી મૂડી. કારણ કે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું હોય ત્યારે જમીનની તો આવશ્યકતા પડશે, શ્રમની પણ આવશ્યકતા પડશે. પણ શ્રમિક શ્રમ કાર્ય જે કરે છે એ શ્રમ કાર્ય કરવા માટેનું જે સાધન છે એ કાં તો યંત્રો હોઈ શકે, કાં તો એ કોઈ પણ પ્રકારનું સાધન હોઈ શકે, કાં તો એ ઓજાર હોઈ શકે અને કાં તો એ મકાન હોઈ શકે. આ ચારેયનો ઉપયોગ કરી અને કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય એને મૂડી તરીકે ઓળખી શકાય. મતલબ એવો થશે કે શ્રમિક શ્રમ કાર્ય કરવા માટે જાય છે, પણ એ કેના વડે શ્રમ કાર્ય કરશે? કે જેના વડે શ્રમ કાર્ય કરે છે એને તમે મૂડી તરીકે ઓળખી શકો. કેના વડેનો મતલબ શું? કે કાં તો તમે યંત્ર દ્વારા શ્રમ કાર્ય કરશો, કાં તો કોઈ પણ પ્રકારના સાધન પર શ્રમ કાર્ય કરશો, કાં તો તમે કોઈ ઓજાર દ્વારા શ્રમ કાર્ય કરશો અને કાં તો તમે કોઈ મકાનની અંદર શ્રમ કાર્ય કરશો. મતલબ એ થશે કે આવા ઓજાર, સાધનો, યંત્ર, મકાન પર શ્રમિક જ્યારે શ્રમ કાર્ય કરે છે ત્યારે એમાંથી જે ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે, એટલે કે ચીજ વસ્તુ કે સેવાનું જે સર્જન થાય છે, એ સર્જન થવા પાછળનો હેતુ છે એ યંત્ર, સાધન, ઓજાર અથવા મકાન હોઈ શકે. એટલા માટે આ ચારેય વસ્તુને તમે મૂડી તરીકે ઓળખી શકો. ચારેય વસ્તુને શું તરીકે ઓળખી શકો? મૂડી. તો મૂડી છે એ ઉત્પાદનનું એવું સાધન છે કે એના સિવાય કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કાર્ય થઈ શકે નહીં. જમીન પર ખેડૂત ખેતી કાર્ય કરતો હોય તો એનું ખેડાણ માટે જે હળનો ઉપયોગ કરે છે એ ઓજારની અંદર આવશે. ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે એ યંત્રની અંદર આવશે. બરોબર? એના અન્ય જે નાના મોટા સાધનોનો ઉપયોગ કરે એ ઓજારની અંદર આવશે. સબમર્સિબલ પંપનો ઉપયોગ કરે એ યંત્રની અંદર આવશે. તો આવી કોઈ પણ બાબત તમે જોવા જાઓ તો શ્રમિક શ્રમ કાર્ય કરવા માટે જાય છે, પણ એ શ્રમિક શ્રમ કાર્ય જ્યારે કરે છે ત્યારે એ જે વસ્તુને માધ્યમ તરીકે વિચારે છે એ માધ્યમને તમે મૂડી તરીકે ઓળખી શકો. હવે મૂડીની લાક્ષણિકતામાં જોવા જાવ તો મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. ઉત્પાદનનું કેવું છે? માનવ સર્જિત સાધન છે. હવે આ વસ્તુ તમારે વિચારવાની છે. જમીન છે એ કુદરતી સંપત્તિ છે, શ્રમ છે બરોબર એ કુદરતી સંપત્તિ નથી. તો મૂડી છે એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. કારણ કે યંત્ર, ઓજાર, સાધનો કે મકાન એનું સર્જન કોણ કરી શકે? તો કે માણસ. માણસ જેનું સર્જન કરે છે ને એ બધી વસ્તુને તમે મૂડી તરીકે ઓળખી શકો. જમીનને મૂડી ન કહેવાય. જમીન ઉત્પાદનનું સાધન છે પણ એને મૂડી કહી શકાય નહીં. ન કહી શકાય એનું કારણ એ માનવ સર્જિત સાધન નથી. તો મૂડી છે એ ઉત્પાદનનું સંપૂર્ણપણે માનવ સર્જિત સાધન છે. ત્યાર પછીનું તમે બીજી લાક્ષણિકતા જોવા જાઓ તો મૂડી એ ઉત્પાદનનું વધુ ગતિશીલ સાધન છે. બરોબર? મૂડી એ ઉત્પાદનનું કેવું છે? વધુ ગતિશીલ સાધન છે. હવે જે સાધન વધુ ગતિશીલ છે બરોબર, તો એનો મતલબ શું થયો? શ્રમિકની ગતિશીલતા છે એ સામાજિક અને માનસિક હોવાના કારણે ઓછી હતી. જમીનની ગતિશીલતા હતી જ નહીં. હવે અહીંયા તમે બાબત વિચારો તો મૂડી છે એની ગતિશીલતા વધુ છે. કારણ કે યંત્ર, સાધન, ઓજાર કે મકાનમાં કોઈ પણ પ્રકારની સામાજિકતા કે કોઈ પણ પ્રકારની માનસિકતા હોતી નથી. એ આજે અહીંયા કાર્ય કરતું હોય તો બીજે દિવસે તમે એને ટૂંકમાં વાહનમાં તમે લઈ જાઓ, એનું ટ્રાન્સપોર્ટ કરી અને દુનિયાના કોઈ પણ છેડે લઈ જાઓ
એ યંત્ર ઓજાર કે સાધન એનું એ જ કાર્ય કરશે, એની અંદર કોઈ પણ પ્રકારનો અભાવ કે કોઈ માનસિકતા કે કોઈ સામાજિકતા નડતરરૂપ નથી. અને સૌથી વધુ ગતિશીલ ઉત્પાદનના સાધનોની અંદર જો કોઈ હોય તો એ મૂડી છે, કારણ કે મૂડી એક જ સૌથી વધુ ગતિશીલ છે. શ્રમ છે ગતિશીલ છે પણ પ્રમાણમાં ઓછો, જમીન ગતિશીલ છે જ નહીં, જ્યારે મૂડી છે એ ઉત્પાદનનું વધુ ગતિશીલ સાધન છે. વધુ ગતિશીલ સાધન હોવાના કારણે માણસને સૌથી વધુ આવશ્યકતા છે એ કોની રહે છે? તો કે મૂડીની જ આવશ્યકતા છે. જેની પાસે યંત્ર વધુ એની પાસે નાણાકીય સદ્ધરતા વધુ, જેની પાસે સાધનો વધુ એની નાણાકીય સદ્ધરતા વધુ, કારણ કે જેમ યંત્ર વધુ, જેમ સાધનો વધુ, એમ શ્રમિકો એના ઉપર કાર્ય વધુ કરશે, એના કારણે નવી ચીજ વસ્તુનું સર્જન થશે. એ નવી ચીજ વસ્તુના સર્જનના કારણે બરાબર સામેની વ્યક્તિ સુધી એ દરેક પ્રકારની વસ્તુઓ છે એને આપણે પહોંચાડી શકશું. આ બાબતને ધ્યાનમાં રાખી અને જો તમે મૂડીની ત્રીજી લાક્ષણિકતા જોવા જાઓ તો મૂડી એ ઉત્પાદનનું અછત ધરાવતું સાધન છે. મૂડી એ કેવું સાધન છે? અછત ધરાવતું સાધન છે. હવે અછત ધરાવતું સાધન હોય બરાબર, તો મૂડી એ ઉત્પાદનનું અછત ધરાવતું સાધન શા માટે કીધું? તો કે અછત ધરાવતું સાધન એટલા માટે કીધું કે મૂડીની કાયમી માટે ટૂંકમાં વસ્તીની અંદર અછત હોય, કારણ કે વસ્તીનો પુરવઠો જેમ વધશે એમ મૂડીનું પ્રમાણ છે બરાબર એનો પુરવઠો ઘટશે, કારણ કે વસ્તીનું પ્રમાણ વધતા એ મૂડીની માંગ વધારશે, માંગ વધારશે તો સામે પુરવઠો ઘટશે એટલે અછત ઊભી થશે. જમીનની અછત ઊભી નથી થતી, શ્રમની અછત ઊભી નથી થતી, કારણ કે વસ્તી વધે એમ શ્રમ વધે છે. જ્યારે વસ્તી વધશે એમ મૂડી અછત થશે, તો મૂડી અછત ધરાવતું સાધન છે. ઉત્પાદનના 4 સાધનોમાં જેની અછત છે ને એ જ મૂડી હોઈ શકે, એ સિવાય કોઈ વસ્તુ મૂડી હોઈ શકે નહીં. ત્યાર પછીની ચોથી બાબત હતી મૂડીમાંથી જે વળતર મળે છે, મૂડીમાંથી જે વળતર પ્રાપ્ત થાય છે બરાબર, એને તમે વ્યાજ તરીકે ઓળખી શકો. જમીનમાંથી મળતા વળતરને ભાડા તરીકે, શ્રમમાંથી મળતા વળતરને વેતન તરીકે, જ્યારે મૂડીમાંથી મળતા વળતરને તમે વ્યાજ તરીકે ઓળખી શકો. જેમાંથી વ્યાજ પ્રાપ્ત થાય છે એ હંમેશાને માટે મૂડી હોઈ શકે. આપણે મકાન કોકને ભાડે આપ્યું હોય અને આપણે એમ કંઈ ભાડાની આવક છે નહીં, ખરેખર ભાડાની આવક એ નથી બરાબર, એ આવક છે એ વળતરનું વ્યાજ છે. તો વ્યાજ તરીકેની જે આવક હોય એને હંમેશાને માટે તમે મૂડી તરીકે કહી શકો. હવે અહીંયા છે બીજી વસ્તુ કહી શકાય કે મૂડી દ્વારા શ્રમિકની શ્રમ શક્તિ છે એની અંદર વધારો કરી શકાય. સૌથી મહત્વની લાક્ષણિકતા છે. દરેક વ્યક્તિની માનસિકતા, દરેક વ્યક્તિની સામાજિકતા પર આધારિત છે. જમીનથી ઉત્પાદન કાર્ય શક્ય છે, શ્રમથી ઉત્પાદન કાર્ય શક્ય છે, પણ એને વધારવા માટે બરાબર કોઈ માનવ પરિબળ કામ કરતું નથી. અહીંયા છે બરાબર મૂડી દ્વારા, એટલે કે મૂડી દ્વારા શ્રમિકની શક્તિમાં શું કરી શકાય? વધારો. તો કે તમે જો કોઈક શ્રમિકને વધુ વળતર આપો તો એ વધુ શ્રમથી કાર્ય કરવા માટે પ્રેરાશે. જો એને ઓછું વળતર આપો તો એ ઓછી શક્તિથી કાર્ય કરવા માટે પ્રેરાશે. તો જેટલી મૂડી વધુ આપો એટલી શ્રમ શક્તિમાં શું થશે? વધારો. તો શ્રમ શક્તિમાં વધારો કરવા માટેની સૌથી મહત્વની જો કડી કોઈ હોય, સૌથી મહત્વની કોઈ બાબત હોય તો એ સંપૂર્ણપણે મૂડી છે. કારણ કે જમીન દ્વારા કોઈ શ્રમિકની શ્રમ શક્તિ નથી વધારી શકાતી, પણ એ મૂડી એક જ વસ્તુ એવી છે કે શ્રમ શક્તિમાં વધારો કરી શકાય. કારણ કે જેટલી તમે વળતર વધારે આપો, જેટલી તમે વ્યાજની રકમ વધુ આપો એટલી શ્રમિક છે એ શક્તિની અંદર વધારો કરશે. કારણ કે શ્રમિકને છે એ વેતનમાં રસ હોય. જેમાં રસ હોય? વેતન જેમ વધુ બરાબર એમ એની શ્રમ શક્તિમાં શું થશે? વધારો. તો અહીંયા મૂડીનો અર્થ આપી તેની લાક્ષણિકતામાં મૂડીની અંદર સીધી ને સાદી બાબત કે જે ચીજ વસ્તુ કે સેવાનું સર્જન થઈ શકે એ તમામને મૂડી કહેવાય. તો ચીજ વસ્તુ કે સેવાનું સર્જન કરવા માટે યંત્ર, સાધનો, ઓજારો અને મકાનનો ઉપયોગ કરવો પડે. તો આ ચારેય વસ્તુ છે એ શું છે? તો કે મૂડી. મૂડીને ઓળખવા માટેની લાક્ષણિકતા પહેલું તો માનવ સર્જિત સાધન છે, કુદરતી સાધન નથી. બીજું વધુ ગતિશીલ સાધન છે. તો શ્રમ છે એ ઓછો ગતિશીલ, જમીન ગતિશીલતા નથી. તો જેવી રીતે આપણે વધુ શ્રમ ગતિશીલ હતો એવી રીતે અછત ધરાવતા સાધન તરીકે પણ તમે મૂડીને ઓળખી શકો. કારણ કે જમીન છે બરાબર એ કુદરતી સંપત્તિ છે, જ્યારે શ્રમ છે બરાબર એ જેમ વસ્તી વધે એમ એના પુરવઠામાં વધારો થાય. અહીંયા જેમ વસ્તી વધશે એમ મૂડીનો જે જથ્થો છે, મૂડીનો જે પુરવઠો છે એની અંદર કાયમી માટે અછત આવશે. ત્યાર પછીની વાત છે
કે મૂડીમાંથી મળતું જે વળતર છે એને વ્યાજ તરીકે ઓળખી શકાય. જમીનમાંથી મળતા વળતરને આપણે જોયું એમ ભાડા તરીકે ઓળખી શકાય, શ્રમમાંથી મળતા વળતર તરીકે વેતન તરીકે ઓળખી શકાય, એમ મૂડીમાંથી મળતું વળતર છે એને વ્યાજ તરીકે ઓળખી શકાય. અહીંયા એક મહત્વની લાક્ષણિકતા એ છે આ દરેક સંકલ્પનાઓની અંદર કે મૂડી દ્વારા શ્રમિકની શ્રમ શક્તિમાં વધારો કરી શકાય. તો કોઈની શ્રમ શક્તિમાં વધારો કરવા માટે તમે ગમે તેવા સાધનો આપો, ગમે તેવા યંત્ર આપો, પણ વ્યક્તિની માનસિકતા જ ઓછી શ્રમ શક્તિની હોય તો એ શ્રમ શક્તિમાં જો વધારો કરવા માટે વ્યક્તિને મૂડી જ આપવી પડે. એ મૂડી દ્વારા જ કોઈ પણ વ્યક્તિની શ્રમ શક્તિમાં વધારો કરી શકાય. અને મૂડીમાંથી જો શ્રમ શક્તિ વધતી હોય તેનો મતલબ એ છે શ્રમિકની માનસિકતા વધુ વેતનની અપેક્ષાએ હોય. જેટલું વધુ વેતન એટલી શ્રમ શક્તિમાં વધારો. હવે પછીનો પોઈન્ટ છે નિયોજકનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. હવે નિયોજકનો અર્થ આપી તેના લક્ષણોની અંદર બરોબર સૌથી પહેલી વસ્તુ એ છે કે જમીન, શ્રમ અને મૂડી આ ત્રણેયની અંદર જો કોઈ પણ પ્રકારનું સંયોજન કરવામાં આવે તો જ કોઈ પણ વસ્તુની ઉત્પાદકતા વધારી શકાય અને ઉત્પાદનની ગતિશીલતા વધારી શકાય. જેમ કે નિયોજકની વ્યાખ્યાની અંદર જમીન, શ્રમ અને મૂડી જેવા ઉત્પાદનના સાધનોનું કુશળતાપૂર્વક આયોજન કરનાર, એટલે કે આને કહેવાય આયોજક. આયોજન કરનાર વ્યક્તિ એટલે કોણ થશે? નિયોજક. તો આનો સીધો મતલબ કરી શકાય કે જમીનનો યોગ્ય ઉપયોગ, શ્રમનો યોગ્ય ઉપયોગ અને મૂડીનો ઉપયોગ, આ ત્રણેય વસ્તુનું જે સમન્વય છે એના દ્વારા કોઈ પણ વસ્તુની અંદર ઉત્પાદકતા બરોબર વધારી શકાય. અને આ ઉત્પાદકતા વધારવા માટે સૌથી જો પ્રબળ કોઈ દાવેદાર ઉત્પાદનના સાધનોની અંદર હોય તો એ નિયોજન શક્તિ છે. નિયોજકને તમે આયોજક પણ કહી શકો, સંયોજક પણ કહી શકો. સંયોજક એટલા માટે કહેવામાં આવે છે કે જમીન પ્લસ શ્રમ પ્લસ મૂડી બરાબર નિયોજક. કારણ કે આ ત્રણેયનો સમન્વય કરનાર વ્યક્તિને જ તમે નિયોજક તરીકે ઓળખી શકો. અને હજી એક શબ્દની અંદર જો નિયોજકને ઓળખવો હોય તો એને એક સંચાલક તરીકે પણ ઓળખી શકાય. કારણ કે આ ત્રણેય વસ્તુનું યોગ્ય અને કુશળતાપૂર્વક સંચાલન કરનાર વ્યક્તિ જ કોઈ પણ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયામાં ગતિશીલતા લાવી શકે. એ સિવાય કોઈ વ્યક્તિ ઉત્પાદનની અંદર ગતિશીલતા લાવી શકતો નથી. તો જમીન, શ્રમ અને મૂડી જેવા ઉત્પાદનના સાધનોનું કુશળતાપૂર્વક આયોજન કરનાર વ્યક્તિ એટલે નિયોજક. હવે નિયોજકની ઓળખ શું? તો પહેલી વસ્તુ, નિયોજક શબ્દ આવે ને ત્યાં વ્યક્તિનો નિર્દેશ થાય છે. અને જ્યાં વ્યક્તિનો નિર્દેશ થાય છે ત્યાં પહેલી વસ્તુ છે નિયોજક છે ને એ હંમેશાને માટે આર્થિક નિર્ણય લે છે. કયો નિર્ણય લે છે? આર્થિક નિર્ણય ટૂંકમાં લેવામાં આવે છે. હવે આર્થિક નિર્ણયમાં ઉત્પાદનના ચાર સાધનો, જમીનમાં આર્થિક નિર્ણય નહોતો, શ્રમમાં આર્થિક નિર્ણય નહોતો, મૂડીમાં આર્થિક નિર્ણય નહોતો. નિયોજક છે ને એ હંમેશાને માટે આર્થિક નિર્ણય, જે વ્યક્તિ આર્થિક નિર્ણય લે છે એ વ્યક્તિને નિયોજક તરીકે જ ઓળખી શકાય. 12મા ધોરણની અંદર BA ની અંદર પહેલા જ ચેપ્ટરની અંદર આવશે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી ને તળ સપાટી. સંચાલનની 3 સપાટીની અંદર ઉચ્ચ સપાટી છે એ કોઈ પણ પ્રકારના આર્થિક નિર્ણય લે તો ઉચ્ચ સપાટીની અંદર સમાવેશ કેનો થાય? તો કે સંચાલકનો સમાવેશ થાય. તો હંમેશાને માટે નિયોજકની પહેલી ઓળખ કે નિયોજક છે એ આર્થિક નિર્ણય લે છે. બીજી વસ્તુ કે કોઈ પણ ધંધાની અંદર, ધંધામાં જો જોખમ ઉઠાવનાર કોઈ હોય બરોબર તો એ પણ એક નિયોજક છે. કારણ કે નિયોજક સિવાય ધંધાની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવતો નથી. ઉત્પાદનના 4 સાધનોમાં જમીન, મૂડી અને શ્રમ, ત્રણમાંથી એકમાં કોઈ પણ પ્રકારનું જોખમ નથી. બરોબર? જોખમ ઉઠાવનાર વ્યક્તિ કોઈ હોય તો એ હંમેશાને માટે કોણ છે? નિયોજક. કારણ કે જમીનમાં વ્યક્તિનો નિર્દેશ નથી થતો, નિર્જીવ છે. શ્રમ છે બરોબર એ શ્રમિક સજીવ છે પણ શ્રમ નિર્જીવ છે, મૂડી નિર્જીવ છે. નિયોજક છે સંપૂર્ણપણે સજીવ વ્યક્તિ છે. તો એ આર્થિક નિર્ણય એને લેવાનો છે અને જોખમ પણ એને ઉઠાવવાનું છે. તો તમને એમ થાય જોખમ ટૂંકમાં કયા પ્રકારનું? તો કે નફો કે નુકસાન, નફો કે નુકસાન. બરોબર? જોખમની અંદર માનવ સર્જિત પણ હોઈ શકે અને કુદરતી પણ હોઈ શકે. આવા કોઈ પણ પ્રકારના જોખમ છે બરોબર એને ઉઠાવવા માટે નિયોજક છે એ હંમેશાને માટે પ્રયત્નશીલ હોય છે.
અને જોખમ ઉઠાવનાર વ્યક્તિને તમે કાં તો આયોજક કહી શકો, કાં તો સંયોજક કહી શકો, અને કાં તો તમે એને સંચાલક કહી શકો. ત્રીજી બાબત છે નિયોજકને મળતું વળતર છે, બરોબર. નિયોજકને મળતું જે વળતર છે એ અનિશ્ચિત હોય. કેવું હોય? અનિશ્ચિત હોય. એને નિશ્ચિત વળતર હોતું નથી. જમીનમાંથી મળતું ભાડું નિશ્ચિત હોય, મૂડીમાંથી મળતું વ્યાજ નિશ્ચિત હોય, શ્રમિકને મળતું વેતન નિશ્ચિત હોય. જ્યારે નિયોજકને મળતું જે વળતર છે એ હંમેશાને માટે કેવું હોય? અનિશ્ચિત. અને જે જોખમ ઉઠાવે ને એને જે આવકના સ્ત્રોત છે એ અનિશ્ચિત હોય. ક્યારેક નુકસાની પણ આવવાની હોય, ક્યારેક નફાની બાબત પણ એને મળતી હોય. તો જોખમ ઉઠાવવાની સંપૂર્ણ તૈયારી રાખનાર જો કોઈ ઉત્પાદનનું સાધન હોય તો એ નિયોજક છે. અને તેને એમાંથી જે મળતું વળતર છે એ પણ અનિશ્ચિત છે. અને એ તો સ્વાભાવિક છે કે જેમાં જોખમનું તત્વ હોય ને એમાં વળતર અનિશ્ચિત હોય. ક્યારેક વળતર ધાર્યા કરતાં પણ વધુ મળશે, ક્યારેક વળતર જેટલું તમે ધારેલું છે એના કરતાં પણ નીચું મળશે, અને ક્યારેક એને નુકસાની સહન કરવાનો પણ વારો આવશે. હવે નિયોજકને મળતું વળતર અનિશ્ચિત છે, પણ નિયોજકને મળતું જે વળતર છે એ શું છે? તો કે નફો. જે વ્યક્તિને વળતર તરીકે નફો પ્રાપ્ત થતો હોય અથવા જે ઉત્પાદનના સાધનોમાંથી વળતર તરીકે નફો પ્રાપ્ત થતો હોય એ હંમેશાને માટે નિયોજક કહી શકાય. કારણ કે જમીનમાંથી મળતું વળતર છે એ ભાડું છે, મૂડીમાંથી મળતું વળતર વ્યાજ છે, શ્રમમાંથી મળતું વળતર વેતન છે. જ્યારે નિયોજકને મળતું વળતર છે એ નફો છે. તો નફો છે એ એક પ્રકારનું મોટામાં મોટું જોખમ છે. અને નફો કેટલો મળશે, નફો કેટલો મળશે એ ક્યારેય નક્કી હોતું નથી, નિશ્ચિત હોતું નથી. અને ત્રીજી વસ્તુ જો એની અંદર તમે જોવા જાઓ તો નિયોજક છે એ અર્થતંત્રને ગતિશીલ બનાવે છે. શું બનાવે છે? ગતિશીલ. હવે અર્થતંત્રને ગતિશીલ બનાવવા માટે નિયોજકને જ શું કામ? જો શ્રમ છે એ ગતિશીલ છે પણ ઓછો છે, મૂડી ગતિશીલ સૌથી વધુ છે, પણ નિયોજક છે એ અર્થતંત્રને ગતિશીલ બનાવે છે. એટલા માટે કે નિયોજક છે જમીન, શ્રમ અને મૂડી આ ત્રણેય સાધનોનું સંયોજન કરી, યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરી, યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરી, કુશળતાપૂર્વક ઉપયોગ કરી અને ઉત્પાદનની જે ગતિશીલતા છે એની અંદર વધારો કરશે. જો ઉત્પાદનની ગતિશીલતામાં વધારો થાય તો જ કોઈ પણ પ્રકારનું અર્થતંત્ર છે એ ગતિશીલ બને. અર્થતંત્રની ગતિશીલતાનો આધાર છે એ હંમેશાને માટે નિયોજન શક્તિ પર હોય. જે વ્યક્તિ આયોજક છે, જે વ્યક્તિ સંચાલક છે, એ વ્યક્તિની અંદર કેટલી શક્તિ છે, એ વ્યક્તિમાં કેટલી કુશળતા છે, એટલી જ કુશળતાથી તમારું અર્થતંત્ર છે એ ગતિશીલ બનતું હોય. તો નિયોજક છે એ અર્થતંત્રને સંપૂર્ણપણે ગતિશીલ બનાવે છે. અને ત્યાર પછીની જો વિચારવા જાઓ તો નિયોજક છે એ કોઈ પણ પ્રકારની નવી શોધ કરે છે. નવી શોધ કરે છે. શેની? તો કે નવી વસ્તુની શોધ કરે છે. કારણ કે નિયોજકના કાર્યની અંદર, બરોબર, કાયમી માટે બજારની અંદર ટકી રહેવા માટે, ધંધાકીય એકમને બજારની અંદર કાયમી માટે ટૂંકમાં પોતાનું સ્થાન છે એ યોગ્ય રાખવા માટે એને નવી વસ્તુનું સર્જન કરવાનું હોય. અને નવી વસ્તુના સર્જનનું કોઈ પણ પ્રકારનો નિર્ણય છે એ હંમેશાને માટે નિયોજકના હાથમાં છે. નિયોજક કોઈ પણ પ્રકારનો આવો નિર્ણય લે અને અર્થતંત્રને ધબકતું રાખે છે. સમાજની જે જરૂરિયાત છે, સમાજની જે માંગ છે, સમાજની જે આધુનિકતા છે એને ટૂંકમાં આપણે સંયમમાં રાખી, સંતુલિત રાખી અને ધંધાકીય એકમની અંદરથી નવા ટૂંકમાં જે વસ્તુઓ છે, નવા જે બાબતો છે એને એ લઈ અને આર્થિક નિર્ણય લઈ અને પોતાના ધંધાકીય એકમને આગળ વધારવા માટેનો પ્રયત્ન કરશે. તો હવે આપણે જમીન, શ્રમ, મૂડી અને નિયોજક ઉત્પાદનના ચારેય સાધનો વિશેનો અભ્યાસ કર્યો. તો એના ઉપરથી આપણે એવો એક અંદાજ કરી શકીએ કે જમીન, શ્રમ, મૂડી અને નિયોજક વિના કોઈ પણ અર્થતંત્ર ગતિશીલ બની શકે નહીં. તો આ ચારેયની અંદરથી સૌથી મહત્વની સાધન કયું બને? તો કે સૌથી મહત્વનું સાધન છે એ નિયોજક છે. શું કામ? તો કે જમીન, મૂડી અને શ્રમ આ ત્રણેયનો સમન્વય જેટલો કુશળતાપૂર્વક કરવામાં આવશે એટલી જ નફાકારકતા વધશે. જેટલી નફાકારકતા વધશે એટલી જ ટૂંકમાં અર્થતંત્રની ગતિશીલતામાં વધારો થશે. અને જેટલી અર્થતંત્રની ગતિશીલતા વધશે એટલી જ નવી વસ્તુ તમે સમાજને પ્રોવાઈડ કરી શકશો. અને સમાજમાં જેટલી નવી વસ્તુ આવશે એટલી જ એની સામાજિકતા, એની રહેણીકરણી, એ સમાજની આધુનિકતા, એ સમાજની વિચારસરણી, આ બધી વસ્તુની અંદર તફાવત જોવા મળશે. પણ ઉત્પાદનના પાયાના સાધન તરીકે જો તમે વિચારવા જાઓ તો
તો પાયાના સાધન તરીકે એની અંદર જમીનનો સમાવેશ થાય છે. તો જમીન છે એ પણ એક અગત્યનું તત્વ છે, અગત્યનું સાધન છે. નિયોજક પણ અગત્યનું સાધન છે. વચ્ચે આવે છે મૂડી અને શ્રમ, પણ એની પણ આવશ્યકતા તો છે જ. આ ચારેય તત્વો જ્યારે ભેગા થાય ત્યારે જ કોઈ પણ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયા છે એ શક્ય બનશે. એ ચારમાંથી જો એક પણ વસ્તુને બાકાત કરવામાં આવે તો ઉત્પાદન પ્રક્રિયા છે એ શક્ય બનતી નથી. હવે આના પછીના પ્રશ્નની અંદર આપણે સંપત્તિ વિશેનો અભ્યાસ કરશું. બરાબર, કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક ઉત્પાદનના સાધનો જોયા, પણ હવે સંપત્તિ વિશેનો અભ્યાસ છે એ આના પછીના વિડીયો લેક્ચરની અંદર જોશું.